સુરત में कुख्यात सज्जू कोठारीना गैंगना आतंक और गैरकायदेसर साम्राज्य पर पोलीसे जोरदार प्रहारो कर्या छे। अठवा पोलीसना उच्च अधिकारीओ सहितना मोटा काफलाए आज सरकारी जमीन पर करवामां आवेला पाका बांधकामों और दबाणो दूर करवानी मोटी कार्यवाही हाथ धरी छे। दोतीवालानी सज्जू कोठारी गैंगना सागरीत वल्ली सैयद द्वारा सरकारी जमीन पर कब्जो जमावीने 15 થી વધુ દુકાનો તાળી દેવામાં આવી હતી। આ માથાભારે તત્વોએ ગેરકાયદેસર પાકું બાંધકામ કરીને આ જગ્યાઓ ભાડે આપી દીધી હતી। જોકે પોલીસને આ બાબતની જાણ થતાં જ અઠવા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તમામ ગેરકાયદેસર દુકાનો ખાલી કરાવી ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરી હતી। ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહેલી આ કામગીરીની भूमाफियाओं फफड़ाट फैलायो छे। पोलीसे स्पष्ट कर्युं छे के सरकारी जमीन पर कोईपण प्रकारनुं गैरकायदेसर दबाण चलावी लेवामां आवशे नहीं। हाल पोलीसे तमाम दुकानों खाली करावी दीधी छे अने टूंक समयमां तमाम गैरकायदेसर बांधकाम तोड़ी पाड़ी जमीन खुल्ली करवामां आवशे। गैंग की साथे जोड़ायेला माणस वली मोहम्मद हसन सैयद नाम छे અને આ લગભગ 9 પાકા દુકાનો અને 30 કેબિનો આ સરકારી જમીન ઉપર દબાણ કરી આ કેબિનોના કન્સ્ટ્રક્શન કરી આ લોકોથી ભાડે વસૂલતા હતા ગયા કઈ વર્ષોથી માહિતી મળતા જ આ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એસએમસીના કાર્યવાહી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેટલા વર્ષોથી દુકાનો બનાવી દેવામાં આવી હતી, કેટલું ભાડું વસૂલવામાં? ભાડા કેબિનોની 8,000 અને પાકા દુકાનોની 13,000 જેટલા ભાડા લગભગ 8 થી 13,000 સુધી આ વસૂલતા હતા અને કઈ વર્ષોથી ધીરે ધીરે આ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આ વલી મહેમદ સજ્જુ કોઠારી સાથે રહેવાવાળા માણસ છે અને એમની વિરુદ્ધ ખરેખર એક જ જાહેરનામા ભંગનો ગુના છે અત્યાર સુધી જે અમારે લોકો પાસે માહિતી છે અને આગળની તપાસ અમે લોકો કરી। આ ગેંગમાં કઈ રીતે આ ભૂમિકા એમની સ્પષ્ટ નથી। આ એમની સાથે જોડાયેલ માણસ છે, આ ક્લિયર છે અને એમની તપાસ અમે લોકો અત્યારે કરી રહ્યા છીએ।